નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ વેબમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીના વાંકાનેરમાં પોલીસના નામે તોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે 3 નકલી પોલીસને ઝડપ્યા હતા, જેઓ બારડોલીના વાંકાનેર ગામની સીમમાં પોલીસની ઓળખ આપી ગેસ સિલિન્ડર સપ્લાય કરતા ટેમ્પો ચાલકનો તોડ કર્યો હતો. સુરત જિલ્લામાં ગત 12 તારીખના રોજ સુરત જિલ્લાના બારડોલીના વાંકાનેર ગામે ગેસના સિલિન્ડર સપ્લાય કરતા ટેમ્પો ચાલક પાસસર થઈ રહ્યો હતો. ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલ 4 જેટલા ઈસમોએ ટેમ્પો અટકાવ્યો હતો અને પોતે જિલ્લા એલસીબીએસઓજીના પોલીસ કર્મીઓ હોવાની ઓળખ આપી હતી, તેમજ આ ગેસ સિલિન્ડરોની કાળાબજારી કરી રહ્યા હોવાનું ટેમ્પો ચાલક પર આક્ષેપ મૂકી ધમકાવ્યો હતો. આરોપી સલીમ નાસિરખાન મહેરે પોતે સુરત જિલ્લા એલસીબીએસઓજીના પોલીસ કર્મચારી કિરણભાઈ તરીકે ઓળખ આપી હતી. આરોપીઓએ ટેમ્પો ચાલક પર આરોપ લગાવ્યો હતો કે તમે ગેસના સિલિન્ડરનું કાળાબજાર કરો છો, આટલું જ નહીં, તેઓએ ચાલકને ધમકાવતા કહ્યું હતું કે જો તે પૈસા નહીં આપે તો તેની પર ખોટો કેસ કરવામાં આવશે અને તેનો વિડીયો ઉતારી મીડિયામાં આપી તેને બદનામ કરી દેવામાં આવશે જણાવી 50,000 કઢાવી લીધા હતા. સમગ્ર ઘટના બાબતે સુરત જિલ્લા એલસીબીની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે. માંગરોળના મોસાલી રહેતો સલીમ નસીરખાન મેહર, જે વ્યવસાય મિકેનિક છે અને આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, તેની સાથે અન્ય 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, 3 મોબાઈલ ફોન, 2 કાર મળી કુલ 30 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ગત તારીખ 12/3/2026 ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતે કાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિરખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ઘંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંઠિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. 3 લોકો છે તે શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિરખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સખીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે.